1 વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી. એ સમયે પણ આ જ વસ્તુ થઈ હતું અને 2 વર્ષ પહેલાં મારામારીનો કેસ પણ થયો હતો. અમારા એક છોકરાને એમણે મારીને પગ તોડી નાખેલો હતો. એક ભાઈને પીઠ ઉપર પાછળ મારામારી કરી હતી. કારણ કે જ્યારે પણ આવે છે ત્યારે હથિયાર લઈને આવે છે, સાથે લાકડી ને એવું લઈને આવે છે, ગાડી કરે છે. નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાનની સાથે પશુપાલન એ જોડાયેલો વ્યવસાય છે. પરંતુ આજકાલ પશુપાલકો પોતાના ઢોરો પ્રત્યે બેદરકાર બન્યા છે અને પરિણામે શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આવી જ સમસ્યા નવસારીમાં પણ જોવા મળી રહી છે. નવસારી શહેરી વિસ્તારમાં તો રખડતા ઢોરોનો ત્રાસ છે જ, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ અસંખ્ય છે અને ખાસ કરીને ગોવારિયાઓ પોતાના ગૌવંશને અથવા તો પોતાના જે ઢોરો છે તેમને ખુલ્લા મૂકી દેતા હોય છે. ત્યારે કેટલાક ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાન થતું હોય છે. જેને લઈને આજે નવસારીના મોગાર, પ્રતાપર અને હાસાપુર ગામના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેટલાક ગોપાલકો પોતાના જે ગાયો છે અથવા તો પોતાના જે ઢોરો છે તેઓને ખુલ્લા ખેતરોમાં લઈને આવે છે, ત્યાં ચરાવવાના બહાને ખેતરોમાં પ્રવેશ કરે છે, ખેતરોના સીઢા ઉપર અને ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરે છે. વળી જ્યારે ખેડૂતો આવા ગૌપાલકોને ના પાડે છે કે તમારા ઢોરો અમારા ત્યાં ન લાવો અથવા તો જો ઢોરો સાથે કંઈ અન્ય કોઈ પ્રકારે રોકટોક કરવા જાય તો દાદાગીરી કરતા હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે. આ અંગે અગાઉ પણ ફરિયાદો થઈ હતી અને ત્યારે હવે જે ખેતર માલિકો છે તે પોલીસ પ્રોટેક્શન અથવા તો આ ઢોરો એમના વિસ્તારમાં આવીને ખેતરમાં ઊભા પાકને નુકસાન ન કરે અને ખેતરમાં ખોટી રીતે ઘૂસણખોરી ન કરે તે માટે માંગ કરી રહ્યા છે. અને આ અંગે માંગ કરતા એક આવેદનપત્ર આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આપવામાં આવ્યું હતું. ત્યારે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે આવેદનપત્ર આપનારા પૈકીના અક્ષયભાઈ શું કહી રહ્યા છે તેમની સમસ્યા વિશે તે જોઈએ. અમે મોગાર, પ્રતાપર અને હાસાપર ગામના ખેડૂતો છીએ. અમારી સમસ્યા એ છે કે અમારા ખેતરોમાં ગોવાળો દ્વારા સતત ભેલાણ કરવામાં આવે છે, પાકને નુકસાન કરવામાં આવે છે અને ઉપરથી એ લોકો ફૂલ દાદાગીરી કરે છે. જ્યારે અમે અટકાવવા જઈએ છીએ તો તે બાબતે આજે અમે રજૂ કરવા માટે આવ્યા હતા. કલેક્ટર મેડમને મળ્યા, એસપી ઓફિસમાં પણ મળ્યા અને બધે આવેદનપત્ર આપેલ છે. હાલ કલેક્ટર મેડમે અમને એવું આશ્વાસન આપેલું છે કે આ વિષય ઉપર ચર્ચા કરી અને વિગતવાર માહિતી મેળવી અને જરૂરત પડશે તો પોલીસ બંદોબસ્ત પણ અમે આપીશું અને જે શક્ય હશે તે કરીશું. એ રીતની હાલ આશ્વાસન આપેલ છે. અત્યારે આગળ 1 વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી. એ સમયે પણ આ જ વસ્તુ થઈ હતું અને 2 વર્ષ પહેલાં મારામારીનો કેસ પણ થયો હતો. અમારા એક છોકરાને એમણે મારીને પગ તોડી નાખેલો હતો. એક ભાઈને પીઠ ઉપર પાછળ મારામારી કરી હતી. કારણ કે જ્યારે પણ આવે છે ત્યારે હથિયાર લઈને આવે છે, સાથે લાકડી ને એવું લઈને આવે છે, ગાડી કરે છે, ખેતરમાં એકલો ખેડૂત હોય તો તેમને ધમકાવે છે, મજૂરને ધમકાવે છે અને આ બધું સતત ચાલ્યા જ રાખે છે 2 વર્ષ ઉપરથી. અને હવે એમની દાદાગીરી સતત વધતી જ જાય છે અને ઊભા પાકને તો નુકસાન કરે છે અને તે ઉપરાંત બીજી આડકતરી રીતે પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે. ફેન્સિંગ કર્યું હોય તો ફેન્સિંગ કાપી નાખે છે, તાર તોડીને અંદર ઘુસાડે છે અને ખાસ કરીને બપોરના સમયે, જે સમયે ખેડૂત અને મજૂરોનો આરામ કરવાનો સમય હોય એ સમય દરમિયાન એ લોકો ખેતરની અંદર ઘુસાડી દે છે. જ્યારે અમે એમ કહીએ કે આ ભાઈ કોના છે તો કે અમારા નથી, લાવારિસ ઢોર છે, આમ કરીને ત્યાંથી છટકી જાય છે. પછી ઢોર મૂકીને જતા રહે છે. ઢોર પોતાની રીતે પાછા ઘરે પહોંચી જાય છે. અમારી માંગ એટલી જ છે કે એ ઢોરને આવતા અટકાવે, રખડતા ઢોર પણ અને ગોવાળ જે ચારવવા આવે છે એને પણ કાયમ માટે અટકાવે. અમારા ખેતરોમાં આવવાની જરૂર નથી. અમારે પોતાના ઘરે ઢોર ઢાંખર છે, અમે 4 કાપી લઈશું, બીજા કોઈની જરૂરત નથી અને એમની માલિકીનું કંઈ ત્યાં છે નથી, છતાં પણ દાદાગીરી કરીને અંદર આવી જાય છે. ભારત દેશમાં ગાયોને ગૌ માતા માટે એક તરફ માંગ કરવાઈ રહી છે તો બીજી તરફ ગૌ વંશજો એટલે કે ગાયો અને કેટલાક બળદો અને અન્ય જે ગાયોના પરિવારજનો છે એટલે કે નાના નાના વાછરડાઓ પણ આજે રસ્તે રખડતા પડી રહ્યા છે. રસ્તા પર તો આજે વાહન ચાલકો અને અન્ય લોકોને તો મુશ્કેલી થાય છે, વેપારીઓને પણ મુશ્કેલી થાય છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ આવા ઢોરો અને ખાસ કરીને ગાય અને ભેંસોને જ્યારે ખુલ્લા ખેતરોમાં મૂકી દેવામાં આવે છે ત્યારે એવું લોકોને ખ્યાલ નથી હોતો અને અન્ય ખેતરો જ્યાં ઊભો પાક હોય છે ત્યાં પણ તેઓ ઘૂસી જતા હોય છે. પરિણામે ખેડૂતોને નુકસાન થાય છે. ખેડૂતોની આજીવિકા એ ખેતીની
આવક પડતી હોય છે ત્યારે એના ખેતરમાં જ્યારે આવી રીતે ઢોરો ઘૂસી જતા હોય છે ત્યારે એની આવક પર પણ અસર થતી હોય છે અને સાથે સાથે અન્ય નુકસાન પણ થતા હોય છે. ત્યારે ફેન્સિંગ વોલ કાપી નાખવા અને અન્ય જે કરતૂતો કરવામાં આવી રહી છે તે ખૂબ ગંભીર બાબત છે. ચોક્કસ જે ગોવારો છે, ગોવારોએ યોગ્ય રીતે પોતાના જે ગાયો હોય અથવા તો પોતાના જે પશુઓ હોય એ પશુઓની સાર સંભાળ રાખવી જોઈએ અને એ માટે અન્ય પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ ખેતરો પોતાની પાસે ના હોય તો એ કોઈ ખેતરો ભાડે લઈને તેમાં ચોક્કસ એમનું ઘાસ પકાવી અને એ ઘાસ થકી આ ગાયો અથવા તો જે ઢોર છે તેના પેટનું ભરણ પોષણ થાય, તેમનું ભરણ પોષણ થાય અને એ રીતે એમનો વ્યવસાય ચાલે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે કોઈના ખેતરમાં ઊભા ખેતરમાં આ રીતે ઢોરો ઘૂસી જાય ત્યારે ચોક્કસ ખેડૂતોને નુકસાન થતું હોય છે અને આ અંગે ખેડૂતોએ રક્ષણ માંગતું આજે આવેદનપત્ર આપ્યું છે. જોકે ખેડૂતો દ્વારા કેટલાક ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ઊભા પાકોમાં ગાયો ચરતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નવસારીમાં બનતા આવા સમાચારો અથવા તો આવી માંગો અથવા તો આવી ઘટનાઓને તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને તમે યુટ્યુબ પર જોયું હોય તો ચોક્કસ આપ અમારા ફેસબુક પેજને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને જો ફેસબુક પર જોયું હોય તો અમારા યુટ્યુબ પેજને પણ આપ સબસ્ક્રાઈબ કરશો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.